શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. જો હું પણ ખૂબ મજામાં છું. ચાલો હવે જઈએ છીએ સેન્ટરે. તો સેન્ટરે જવા માટે સૌથી પહેલાં તો બાબાની રજા લઈ લઈએ. બાબાની રજા લઈ બાબાને કહીએ કે બાબા ચાલો મારી સાથે. તો ચાલો બાબાની રજા લઈ લઈએ. ખૂબ દિલથી પ્રેમથી બાબા આપણી સાથે આવી જશે. ચાલો ફટાફટ નીકળી જાય. જો કે સવારમાં રોજ મોડું થતું હોય, કોઈ દિવસ વહેલું હોય જ નહીં. આપણી બે ગઈ મેં 12 રાત તો પહેલાં જ લઈ લીધી છે. મોડું થશે એવી ખબર જ હતી. જો હું તમને એક સરસ મજાનો બહારનો નજારો દેખાડી દઉં. જો એકદમ સરસ મજાની ઠંડી, ખૂબ ઠંડી છે બહાર તો. અને આકાશ એકદમ સાફ છે, એકદમ બ્લેક. તારા ચમકે છે પણ ચાંદ ગાયબ છે. ચાલો હવે આપણે પણ ગાયબ થઈ જઈએ અને ચાલો જઈએ છીએ મુરલી સાંભળવા, ભગવાનના મહાવાક્ય સાંભળવા. આવીને બતાવીશ કે ભગવાને આપણને શું કીધું. ચાલો, ઓમ શાંતિ. ઓમ શાંતિ. જો મુરલી સાંભળીને આવી ગયા છે. ખૂબ સરસ મજાનું વાતાવરણ છે, એકદમ ઠંડુ. એને મુરલી સાંભળવા જતા હતા ને તો રસ્તામાં તો આમ કાન એકદમ આમ ઠંડા થઈ જાય એને, એટલે એકદમ બધું બાંધી કરવીને. જો મેં પણ સ્વેટર પહેરી લીધું છે અને સ્કાર્ફ બાંધી અને કાન બાંધી અને પછી મુરલી સાંભળવા જવાનું. તો ખુદનું ધ્યાન રાખશું, પોતાનું ધ્યાન રાખશું તો આપણે આગળ પુરુષાર્થ કંઈક કરી શકશું ને. ખુદ જ ખાટલામાં પડી જશું તો કાંઈ નહીં થાય ને. તો મુરલી સાંભળીને આવ્યા ને તો મુરલીમાં પણ બાબાએ આજે એ જ વાત કરી છે કે આત્મા છે ને એક દીવો છે. આત્માનો દીવો ક્યારેય બુઝાવવો જોઈએ નહીં. તો આત્માનો દીવો ક્યારે બુઝાઈ જાય? આત્માનો દીવો ક્યારે બુઝાઈ જાય કે જ્યારે ભગવાનની યાદ હોય નહીં ત્યારે. દીવો બુઝાવવાનો મતલબ શું? કે કમજોરી આવી જાવી. એને જીવનની અંદર કમજોરી આવી જાવી. જો કમજોરી ક્યારે આવે? કે જ્યારે જ્ઞાન અને યોગનો સહારો ન મળે ત્યારે આપણને કમજોરી આવી જાય. અને ભગવાનનો સાથ છોડી દઈએ તો આપણી અંદર કમજોરી આવી જાય. દીવો બુઝાવવાની તૈયારી હોય તો કેમ ટીમટીમિયું થાય એવી પરિસ્થિતિ આપણી થઈ જાય. પણ એ ટીમટીમિયું કદાચ થઈ પણ જાય તો પણ આપણે ફરી વખત ઊભું થઈ જવાની કોશિશ કરવાની. આપણો દીવો ક્યારે નહીં બુઝાય કે આ દીવાની અંદર હંમેશા દિવેલ હોવું જોઈએ. તો દિવેલ શેનું હોવું જોઈએ? તો કે જ્ઞાનનું દિવેલ હોવું જોઈએ. જ્ઞાન અને યોગ બળનું દિવેલ હશે તો આપણો આત્મારૂપી દીપક ક્યારે પણ બુઝાશે નહીં. બાબાએ કીધું કે ખુદ ઉપર મહેનત કરવાની છે ને ખુદની અંદરની કમી કમજોરી શું છે એ બધી બહાર કાઢવાની છે. વિચારવાનું છે, જોવાનું છે કે આપણી અંદર કેટલી મહેનત કરવા જેવી છે એને ઘણી બધી છે. તો એ મહેનત કરી અને આપણી અંદરની કમી કમજોરીને બહાર કાઢવાની છે. છેલ્લે એમ પણ કીધું કે બાબાના યાદમાં જો શરીર છોડશું તો અંત સમયે આપણા બધા જ વિકર્મો જેટલા પાપ કર્મ છે એ બધા જ પણ સાથે સાથે બળીને ભસ્મ થઈ જશે. નહીં તો બાબાને યાદ નહીં કરીએ તો એ બધા જ વિકર્મો આપણી સાથે સાથે આપણે જ્યાં જશું, જ્યાં જન્મ લેશું ત્યાં આગળ આપણી સાથે સાથે પાછા આવશે. તો હવે એ આપણે વિકર્મોને સાથે લઈ જવાની કોઈ જરૂર છે નહીં, કારણ કે આપણને ભગવાનનો સહારો મળી ગયો છે. આપણને હવે ખબર પડી ગઈ છે કે આપણો તારણહાર કોણ છે. તો પછી શા માટે આપણે એટલા બધા વિકર્મોને સાથે લઈને જવા જોઈએ? કેટલા જન્મોના વિકર્મો હશે આપણી સાથે કે જેને આપણે ચૂકતું કરતા હશું. તો ચૂકતું કરવાના બદલે અને શરીરની ભોગનાઓ દ્વારા, પરિસ્થિતિઓ દ્વારા ચૂકતું કરવાના બદલે ભગવાનની યાદમાં રહી, ભગવાનને યાદ કરી
અને આપણે એ બધા જ વિકર્મોને વિનાશ કરતા છીએ. તો શું થશે? અંત સમયે આપણો હિસાબ કિતાબ એકદમ પરફેક્ટ ચૂકતું થઈ જશે. તો ચાલો આવી રીતે નવા દિવસની શરૂઆત કરી દઈએ નવા વ્લોગમાં. તો આગળ શું કરીએ છીએ હું તમને આગળ બતાવતી જઈશ. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો, બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો ચાલો હવે સાક્ષીબેન પણ જવાની તૈયારી કરે છે. શાંતિ સાક્ષીબેન, જાઉં છું. થઈ ગયું ને ફૂલ? સ્વેટર પહેરવાની જરૂર પડી ગઈ ને હવે? ઠંડી લાગે છે ને? સરસ, ચાલો બપોરે મળ્યા. ઓમ શાંતિ. ચાલો હવે કામની શરૂઆત કરી દઈએ. તો સાક્ષી તો બધું કામ કરીને જતી રહી. કચરા પોતા ઝાપટ ઝોપટ આ તે ઉપર નીચે બધું કરી લીધું. બાકીનું બધું વધ્યું હતું. દિશાએ નાસ્તો બનાવી લીધો અને વાસણ પણ મંજાઈ ગયા છે. તો હવે ખાલી ફળિયું જ ધોવાનું બાકી છે. તો દિશા કે ચાલો મમ્મી આપણે બંને થઈને ધોઈ નાખીએ. તો દિશા બ્રશ વડે ધોવા લાગી અને હું સાવરણા વડે બધું પાવડરવાળું પાણી બહાર કાઢવા લાગી. તો ચાલો એકદમ સરસ મજાનું ફળિયું ધોઈ નાખીએ ને. જો આંગણું ચોખ્ખું હોય ને તો આપણને ખૂબ મજા આવે, કારણ કે આપણે એન્ટર તો આંગણામાંથી જ થવાના હોઈએ. તો આંગણું જો ચોખ્ખું ન હોય, વ્યવસ્થિત ન હોય ને તો આપણને ગમે નહીં. તો ચાલો અઠવાડિયે એકાદ વખત ધોઈ નાખીએ ને, થોડીક 2-3 ડોલું પાણી નાખીને ધોઈ નાખીએ તો એકદમ સરસ ચોખ્ખું થઈ જાય. પછી તો કાયમ વાળવાનું જ હોય, રોજ કાંઈ ફળિયું ધોવાય નહીં હે ને. તો ચાલો આજે ફળિયું ધોવાનો વારો છે. તો ચાલો ફટાફટ ફળિયું ધોઈ નાખીએ, પછી આગળ બતાવીએ કે શું કરીએ છીએ.
જો કેટલું સુંદર લાગે છે આંગણો, અને સાફ હોય ને તો એકદમ સુંદર લાગે. ચાલો ધાનુબેન ઉઠીને નીચે આવી ગયા છે. થોડીક વાર ધાનુબેનને એકદમ ફ્રેશ કરી દઈએ, એને એકદમ મૂડમાં આવી જાય ને પછી એ રમ્યા કરશે અને આપણે આપણું કામ કરવાનું છે. હું પણ થોડીક થાકી ગઈ હતી તો હું પણ હિંચકે બેસી ગઈ ધાનુને લઈને. ચાલો તો હું અને ધાનુ બંને ફ્રેશ થઈ જઈએ. ચાલો હવે આવી ગયા છીએ કિચનમાં. સરસ મજાનું કિચન ચોખ્ખું હતું. ચોખ્ખા કિચનની અંદર આજે બનાવવાનું છે આપણે અડદની દાળ. અડદની દાળની અંદર મેં થોડીક ચણાની દાળ મિક્સ કરી દીધી છે. તો ચાલો એને પલાળીને મેં રાખી મૂકી હતી અડધી કલાક પહેલાં, અને ગરમ પાણીમાં એમને અત્યારે નાખી દઉં. અને હમણાં જ એની અંદર હું અડધી ચમચી હળદર, અડધી ચમચી નમક નાખી અને કુકરનું ઢાંકણું આપણે બંધ કરી દઈએ. તો ચાલો આજે બનાવવાના છે અડદની દાળ અને બાજરાના રોટલા. ચાલો તો આપણે અડદની દાળને વઘારી લઈએ. વઘારની અંદર આપણે થોડુંક મસ્તું ઘી મૂકી દઈશું અને એની અંદર થોડુંક તેલ નાખી દઈશું. જીરાથી દાળ વઘારશું, આખા જીરાથી. જીરાની અંદર આપણે નાખી દઈશું થોડો લીમડો, ટમેટાં, આદુ મરચાંની પેસ્ટ. જે કોઈ લસણ ખાતા હોય લસણની પેસ્ટ પણ નાખી શકે. અમે લોકો લસણ નથી ખાતા અત્યારે, તો મેં આદુ મરચાંની પેસ્ટ જ નાખી છે. ચટણી, મીઠું, ધાણા જીરું ને હળદર, આવા સાદા જે મસાલા આવે એ બધા નાખી દઈશું અને સાથે નાખી દઈશું અડદની દાળ. તો ચાલો ઉકાળી લઈએ. ચાલો હવે બનાવશું આપણે રીંગણ મેથીનું શાક. એમાં જોશે રીંગણ, મેથી અને ટમેટાં. તો ચાલો બનાવી નાખીએ. કુકરની અંદર તેલ મૂકી રાઈનો તડકો દઈ દઈશું. રાઈ અને જીરું અને સાથે સાથે હિંગ મૂકી અને આપણે બેંગનને રીંગણને વઘારી દઈશું. ચાલો તો રીંગણ આવી ગયા કુકરમાં. થોડીક વાર એમને સાતળી અને પછી એમાં મસાલા બધા કરી, ટમેટાં પહેલાં નાખી દેવાના, પછી બધા મસાલા કરી અને છેલ્લે મેથી નાખવાની, કારણ કે મેથીને ગળતા બિલકુલ વાર લાગતી નથી. જોકે આ એક જ સીટીમાં બનવાવાળું શાક છે, કારણ કે એમનેમય થઈ જાય, પણ ઝડપથી બનાવવું હોય તો કુકરમાં કરી શકાય. તો ચાલો સરસ મજાનું તૈયાર છે શાક. તો પહેલાં નાખી દીધા ટમેટાં. સ્વાદ અનુસાર બધા જ મસાલા નાખી દેવાના છે. સાદા મસાલા છે, ચટણી, મીઠું, ધાણા જીરું, હળદર. ચટણી હું લાસ્ટમાં નાખીશ, કારણ કે ધાનુબેનનું કાઢવાનું હોય એટલા માટે થઈને. તો ચાલો ચટણી પણ હવે નાખી દીધી. ચાલો હવે મેથી ઉમેરી દઈએ. સરસ મજાનો હલાવી અને કુકરની 2 સીટી વગાડી દેવાની અને બની જશે રીંગણા મેથીનું શાક. જોતા અનુસાર પાણી પણ નાખવાનું, કારણ કે રોટલો છે સાથે, તો પાણી જોશે, રસો જોશે, એટલા માટે થઈને થોડુંક પાણી આ શાકમાં વધારે નાખવાનું. ચાલો તો હવે બનાવી નાખીએ રોટલા. જો રોટલા બનાવો ને એ એકદમ સહેલું પણ છે અને એકદમ અઘરું પણ છે. મને પણ રોટલા આવડતા નહોતા, હવે થોડા થોડા આવડવા લાગ્યા છે. એટલા બધાય ખાસ નહીં, પરંતુ કામ રોડવાઈ જાય એને. રોટલા ખાવાનું મન થાય તો રોટલા બની જાય ખરા, એવા રોટલા આવડે. એકદમ પરફેક્શનથી ન આવડે,
પણ આવડે ખરા કે બધા ખાઈ લે એમ. તો ચાલો બનાવી નાખીએ રોટલા. ચાલો તો 2 રોટલા કર્યા છે, બાકી બધી રોટલી કરવાની છે. તો ચાલો અડદની દાળ, રીંગણા મેથીનું શાક, મરચાં અને રોટલા. જો સરસ મજાની રસોઈ બાબાને ધરવા માટે તૈયાર છે. ચાલો બાબાને ખૂબ પ્રેમથી દિલથી ભોગ ધરાવી દઈએ. તો ચાલો આ વ્લોગની પૂર્ણાહુતિ હું અત્યારે અહીંયા જ કરું છું. જો તમને આ મારો વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.